કોઈએ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે કેટલી વસ્તુનું ધ્યાન રાખવું? ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે સૌથી પહેલાં એ ધ્યાન રાખવું જોઈએ કે તમે કોના થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરો છો. તો સામેવાળા જે બી માણસ છે, માનો કે તમે કોઈ કન્સલ્ટન્ટ થ્રુ પહેલાં તો ઇન્વેસ્ટમેન્ટ કરાવવું જોઈએ, નહીં કે તમે જાતે કરી શકો. માનો કે જાતે બી ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમારે પહેલાં એ જોવું જોઈએ કે કન્સલ્ટન્ટ થ્રુ કરવામાં અને જાતે કરવામાં શું બેનિફિટ અથવા તો શું નુકસાન છે. તો બંને વસ્તુ તમારે કેલ્ક્યુલેટ કરવી જોઈએ. અમારું જે મેઇન કામ છે ને એ એવું છે કે અમે લોકો પૈસાને મેનેજ નથી કરતા, અમે લોકો બિહેવિયર મેનેજ કરીએ છીએ. તમે પોતાની જાતને બિહેવિયર મેનેજ કરી શકતા હોય તો તમારે જાતે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, અધરવાઇઝ તમારે કોઈ કન્સલ્ટન્ટ થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. બીજી વસ્તુ એ ધ્યાન રાખવી જોઈએ કે ઓલવેઝ તમારે છે ને હાઈ એગ્રેસિવ થઈને ઇન્વેસ્ટમેન્ટ ક્યારે ના કરવું જોઈએ. શરૂઆતથી જ તમે એવી રીતે ધીરે ધીરે ઇન્વેસ્ટમેન્ટ કરો તો સૌથી પહેલાં તમે એવા ફંડ્સ લો કે જેમાં લાર્જ, મિડ, સ્મોલ બધું જ કોમ્બિનેશન આવતું હોય, ત્રણેયનું કોમ્બિનેશન આવતું હોય એવા ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. અધરવાઇઝ તમે હાઇબ્રિડ કેટેગરીમાં બી જઈ શકો કે જેમાં તમારું ડેટ અને હાઇબ્રિડ બંને 65-35% રેશિયોમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે. તો શું થશે કે તમારું શરૂઆતમાં રિટર્ન્સ ભલે ઓછું આવે પણ તમારું રિસ્ક પણ ઓછું હશે અને તમને ઇન્વેસ્ટમેન્ટની એક શરૂઆત થશે.